ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી કાર્યવાહી જોવા મળી છે. ઓપરેશનલ મ્યુન્ટ હન્ટ 2.0 હેઠળ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 18 રાજ્યોમાં 2,86,00,000થી વધુની સાયબર ઠગાઈનો ખુલાસો થયો છે. ખોટી કંપનીઓના નામે 12 કોર્પોરેટ બેંક ખાતા ખોલવામાં આવ્યા. 72 જેટલા મ્યુલ એકાઉન્ટ મારફતે ઠગાઈની રકમ ટ્રાન્સફર કરાતી હતી. 22 એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 54 જેટલી ફરિયાદો નોંધાઈ છે. ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ, UPI અને જોબ સ્કેમ સહિતની અનેક પ્રકારની છેતરપિંડી, પેમેન્ટ MIDનો દુરુપયોગ કરીને ટ્રાન્ઝેક્શન છુપાવવાનો પ્રયાસ. આરોપીઓ પાસેથી 6 મોબાઈલ, 8 ચેકબુક, 31 ડેબિટ જેને ક્રેડિટ કાર્ડ તેમજ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. સાયબર ઠગાઈના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે. ફિલ્ડ ઓપરેશન કરી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા ઈસમોના નામ આ પ્રમાણે છે: પટેલ નિકુંજ રાજુભાઈ, અમદાવાદ; દીક્ષિત જગદીશભાઈ પટેલ, અમદાવાદ; સુમિત વિષ્ણુભાઈ સોની, અમદાવાદ. નાઓને ધરપકડ કરેલ છે. ગુનાની હકીકત એવી છે કે આ 3 ઈસમો અને અન્ય ઈસમો સાથે મળી અને 2 ઓફિસીસ અમદાવાદમાં શરૂ કરેલી હતી, જે આશ્રમ રોડ અને CTM ખાતે હતી. આ લોકો પાસેથી આશરે 72 જેટલા મ્યુલ એકાઉન્ટની વિગતો પ્રાપ્ત થયેલી હતી. આ મ્યુલ એકાઉન્ટમાં 2 ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી, જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા અને અન્ય 60 જેટલા મોબાઈલ એકાઉન્ટની કીટો પ્રાપ્ત થયેલી છે. આ 12 એકાઉન્ટો ઉપરની ફરિયાદોની તપાસ કરતા 18 જેટલા રાજ્યોમાં 2.86 કરોડના 54 જેટલા ગુનાઓને આ ટોળકીએ સાયબર ક્રાઇમમાં અંજામ આપેલું હતું. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો એકાઉન્ટ લેતા, એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા અને આ સાયબર ક્રિમિનલો જે છે એ આ ખાતા ધારકોના ફોનમાં DOTP.APK ફાઇલ ડાઉનલોડ કરાવતા હતા અને LeoPay મારફતે પેમેન્ટ મેળવવાનું કામ કરતા હતા. અને ટેકનિકલી પણ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવા પામ્યો છે.